ભાભી શું છે? આજ રક્ષાબંધનનો દિવસ છે ને, તે મારા ભાઈને રાખડી બાંધવા આવી છું. તમારા ભાઈ ઘરમાં નથી. ભાભી, આજ તો રક્ષાબંધનનો દિવસ છે અને અને મારો ભાઈ બહારગામ જતો રહે. એમ હું કઈ ખોટું બોલું છું? છેલ્લી વાત સાંભળતા જાઓ નણદબા. આજ પછી આ ઘરની ઉંમરે પગ મૂકતા નહીં. તમારા ભાઈ પણ તમારી સાથે સંબંધ રાખવા માંગતા નથી. એ જીવલી, પાણી લાવજે. હા દેવલબા, દેવલબા તમે? બેન, તમારી આંખમાં આંસુ? આજ મારો ભાઈ મરી ગયો કાના. જીવતે જીવ મરી ગયો, જીવતે જીવ મરી ગયો. આજ તો કલયુગની માયા છે. પણ બેન, મુજ ગરીબની એક વિનંતી છે. જો તું આ ગામની દીકરી, એ નાતે મારી પણ બેન, પણ હું જાતનો ચમાર. જો તને વાંધો ન હોય તો આજ ભાઈને નાતે વીર પસલીમાં અનાજ આપું છું. ઉપરવાળા એક નાના ગજાના માણસને તે એવું દરિયા જેવડું દેવ દઈ દીધું કે મને દુખિયારીને પારખીને પોતાની બેન બનાવી લીધી. અને મોટા ગજાના મારા ભાઈએ સગી બહેનને ચાખરો દીધું. ના ના બેન, હું તો ના મારા વીરા ના. તારી જાત તો રાજા રજવાડેથી મુઠ્ઠી ઉછેરી છે મારા ભાઈ. જન્મથી કોઈ મહાન નથી. માણસ મહાન બને છે એના કામથી. લાવ ભાઈ, હાથ લાવ. બેન, બસ બેટા, આવી ગયું આપણું ખેતર. આ બેખણની પાછળ જ છે. ખબરદાર દેવલબા, આ ખેતર તરફ આગળ વધ્યા છો તો આજથી આ ખેતર અમારું. ખેતર તમારું કેવી રીતે વીરસિંહ? અરે આ ખેતરમાં તો મારા ધનીના બાપ દાદાએ લોહી પાણી એક કર્યા છે. લીલા માતાના ખાતર વાવ્યા છે. અરે અને તમે કહો છો આ ખેતર? હા, ઈ જ ખેતર. કાન ખોલીને સાંભળી લે દેવલ. બરવો પેલા દેવાયતના બાપ દાદા ખેતર અમારીના ગીરીબે મૂક્યા છે. અરે મુદ્દલની વાત તો ઘરે ગઈ, પણ હજુ વ્યાજનો એક ટકો મળ્યો નથ. જાલમસંગ, તારા રૂપિયા દૂધે ધોઈને હું ચૂકવી દઈશ. નાના ચૂકવીશ. અને તું કેવી રીતે? હાલ મારી પાસે આપવા જેવું કઈ નથી જાલમસંગ. કઈ નથી. અકડલાની જોડ દેવલ. દેવલ, દેવાએ કડલાની જોડ છીનવીને મારે કાળજે ઊંડો ઘા કર્યો છે. જો તું મને આ દઈ દે, થાસ્યા ખેતર તારું. જા. લાગે છે તારા જન્મ વખતે તારી માએ કોઈ વ્યાજખોરનું મોં જોયું હશે. ઈ તો મને ખબર નથી. જઈને પૂછ્યા મારી માને. મને ખાતરી થઈ ગઈ કે આ કડલાની જોડ તું મને નહીં દે. આ ધરતી તો મારી માં છે. મને વચન આપ કે કદાચ હું ના હું તો તું આ ખેતરને કોઈ પણ ભોગે જાળવીશ. વચન આપ દેવલ, વચન આપ. મને જાલમસંગ, મારા ધણીની યાદ જે મેં મારા કાળજે સંઘરી રાખી હતી, એ મારા પતિને આપેલું વચન પૂરું કરવા તને આપું છું.
કડલાની જોડ જેને હોડમાં મૂકીને દેવાયત તને મારી પાસેથી છીનવી ગયો. અરે આ ઈ જ કડલાની જોડ કે જે તને પહેરાવા હાટુ દેવાયત મારી સામે જંગે ચડ્યો. અને આ ઈ જ કડલાની જોડ હા તે મારા હાથમાં મૂકીને મારી શરણાગતિ સ્વીકારી લીધી. અને શરણાગતિ નહીં જાલમસિંહ, યુદ્ધના નગારે પહેલો ઘા સમજે. યાદ રાખ જાલમસન, આજ કડલાની જોડ જો તને જમનો દરવાજો ના દેખાડે તો ફટકે જે આ દેવલને. જમનો દરવાજો અને મને દેખાડશે આ કડલાની જોડ. દેવલ દેવલ ચિંદરી બળી પણ વોળ નો ગયો. वाह मेरे मालिक, तेरा भी जवाब नहीं. अरे શી વાત છે બેટા? આમ ઉદાસ કેમ ઊભી છો? હું હિંમત હારી ગઈ છું ફકીર ચાચા, હિંમત હારી ગઈ છું. ઈ મને આમ અધ વચ્ચે છોડીને ચાલ્યા ગયા. હવે હવે હું કેમ જીવીશ? જીવવું પડશે બેટા, જીવવું પડશે. તારા માટે નહીં પણ તારા બાળકો માટે તારે જીવવું પડશે. આમ હિંમત હારી ગઈ કામ નહીં ચાલે બેટા. સુખ દુઃખ તો જીવનના તડકા છાયા જેવું છે, એ તો આવે અને જાય. જેમ તારા સુખના દાડા પૂરા થઈ ગયા અને આ દુઃખના દાડા પૂરા થઈ જશે બેટા. तड़का छाया करे संसार से चाला करे.